હવે ચેપ્ટર પરનું ઉદાહરણ 4.1 જોવાના છીએ. તેની રકમ છે 200 ગ્રામ દળનો એક 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર આપેલો જોજો. અહીંયા 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર બી માં હવામાં લટકતો રાખેલ છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે તે આપણે શોધવાનું છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો અહીંયા જે આપેલું છે તે આપણે ડેટા સૌથી પહેલા લખવાનો ટ્રાય કરવાનો. શું આપેલું છે? એમની કિંમત આપેલી છે m ઇઝ ઇક્વલ ટુ 200 ગ્રામ. 200 ગ્રામ, હવે ગ્રામમાંથી કિલોગ્રામમાં જતું 10 ની 3 ઘાતનો સંબંધ છે, પણ અહીંયા શું થાય? 10 ની -3 મોટા એકમમાં જાવ એટલે શું થાય? હવે 3 10 ની 3 નીચે આવે એટલે શું થઈ જાય? 1000 થઈ જાય. 1000 કેજી. તો અહીંયા 1 2 કેન્સલ થઈ જાય. 10 વડે ભાગો 0.2 કેજી. આ થઈ ગયું ડન. લંબાઈ આપેલી છે તમને કેટલી આપી છે? 1.5 મીટર. અને વિદ્યુત પ્રવાહ કેટલો આપેલો છે? I ઇઝ ઇક્વલ ટુ 2 એમ્પિયર. આ થઈ ગયું. અને શોધવાનું શું કહ્યું છે? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું કહ્યું છે. હવે અહીંયા તમારે આકૃતિ જે આપેલી છે, તો અહીંયા માની લો કે આ બોર્ડ છે, આ બોર્ડ, અને અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે, આ આના અંદર શું છે? ચુંબકીય ક્ષેત્ર. અને આ રીતના ચોકડી આપેલી છે, મતલબ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ જાય છે, આ તરફ, અને સળિયું આ બાજુ લટકાવેલું છે. તો માની લો કે તમે આ ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ જાય છે, તો આ વાદળી બોલપેન છે એ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જાય છે, અંદરની તરફ. આ રીતના છે, આ રીતના, આ રીતના, અંદર, આ રીતના. સળિયું આ રીતના છે, આ રીતના આવે. દેખો બંને વચ્ચેનો એંગલ કેટલો છે? 90 નો છે, 90 તો અહીંયા તમારે થીટા બરાબર કેટલા છે? તો સળિયું તમારે આડો આ રીતે છે, ચુંબકીય ક્ષેત્ર આ રીતના છે. તમારે શું થાય છે? અહીંયા આ સળિયું છે, તો થીટા ઇઝ ઇક્વલ ટુ તમારે શું થશે? થીટા ઇઝ ઇક્વલ ટુ 90 થશે. આ થઈ ગયું. હવે અહીંયા હવામાં લટકાવેલો છે. આ કઈ અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો નથી, આ રીતના હવામાં લટકાવેલો છે. તો હવામાં ચુંબકીય ક્ષેત્ર અહીંયા લાગે છે 90 એકબીજા વચ્ચે. તો હવામાં લટકાયેલો હોય તો એનું વજન નીચે તરફ હોય. દરેક પદાર્થનું વજન હોય અને એ વજન બળ નીચે તરફ લાગે પૃથ્વીના તરફ. તો વજન બળ આ એના પર લગાવ્યું ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય બળ, બંનેનું મૂલ્ય કેવું હશે? સમાન હશે. તો અહીંયા તમારે શું કરવાનું છે? બંનેના મૂલ્યની સરખામણી કરવાની છે. તમારે જવાબ મળી જશે. તો અહીંયા તમે શું સરખાવશો? તો વજન બળ ઇઝ ઇક્વલ ટુ શું સરખાવશો? વજન બળ ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળ. ચુંબકીય બળ તો આપણે જોઈ ગયા છે વજન બળને શું કહેવાય છે? mg. અને ચુંબકીય બળ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છે, I બિલ સાઇન થીટા અથવા ILB સાઇન થીટા. બિલ સાઇન થીટા લખો અથવા ILB સાઇન થીટા લખો. આ બિલ સાઇન થીટા લખો. આ થઈ ગયું. થીટા ઇઝ ઇક્વલ ટુ 90. તો અહીંયા mg બિલ સાઇન 90. તો સાઇન 90 ની કિંમત કેટલી થાય? તો આ તમારે ત્રિકોણમિતિય ચિત્રમાં આવે છે. સાઇન 90 ની કિંમત 1 થાય. તો હવે 1 ના લખો તો પણ ચાલે. તો BIL 1 આ લખો ના તો પણ ચાલે. હવે બી ની કરતા બનાવો. બી ઇઝ ઇક્વલ ટુ શું થાય? mg અપોન I અને L. I કેપિટલ I કરી નાખજો એટલે વિદ્યુત પ્રવાહ મળી ગયો. I L. આ થઈ ગયું. કિંમતો મૂકવાની છે. તો m ની કિંમત કેટલી છે? 0.2. g ની કિંમત કેટલી છે? 9.8. ગુરુત્વ પ્રવેગ g ની કિંમત 9.8. આ થઈ ગઈ. I ની કિંમત કેટલી આપેલી છે? 1.5. I ની કિંમત કેટલી? 2 આપેલી છે. I ની કિંમત 2 અને લંબાઈની કિંમત કેટલી આપેલી છે? 1.5. તો હવે કેલ્ક્યુલેટરની મદદથી સાદું રૂપ જ આપવાનું છે, કોઈ વધારે ખાસ છે ને. તો અહીંયા જુઓ 0.2 ગુણ્યા 9.8 ગુણાકાર કર્યો, ઉપરનો ગુણાકાર 9.8 બરાબર દબાવો. હવે છેદમાં છે તો અહીંયા શું કરવાનું? ભાગાકાર કરવાનો, ગુણાકાર ના કરતા. આ 2 છે તો 2 વડે ભાગાકાર કરી ભાગે દબાઈને 2 લખવાનું. આ કરે બરાબર કરી દેવાનું. પછી પાછળ નીચે ગુણાકાર કરીને 1.5 આપેલો તો ગુણાકાર કરવાનો નથી. હવે શું કરવાનું છે? ભાગાકાર કરવાનો. ફરીથી ભાગાકારનું બટન દબાવવાનું અને 1.5 લખવાનું. તો જવાબ મળશે 1.5. તો અહીંયા કેટલા આવે? 0.65. એટલે 3 3 3 છે. પણ અહીંયા ચુંબકીય ક્ષેત્રનું એકમ લખવાનો પાસ. તો શું છે? ટેસ્લા. શું છે? ટેસ્લા. ખાલી ટી જ પાડવાનો છે. તો અહીંયા આપણો જવાબ મળી ગયો છે 0.65 ટેસ્લા. અહીંયા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પણ હોય છે. તમને ખબર છે પૃથ્વી તમે આ રીતના દોરતા હોય છે, અહીંયાથી આ રીતના પૃથ્વીના અંદર પણ ચુંબકીય ક્ષેત્ર રહેલું છે. તે આપણે પણ અવગણવાના છીએ. અહીંયા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ગણવાનું નથી. આ એકદમ ઇઝી એક્ઝામ્પલ હતો જે તમારે તૈયાર કરવાનો છે. વિડીયોને શેર કરજો, લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયોને ખબર ના પડી હોય તો ફરીથી જોઈ લેજો.